પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે. તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માંગવા આવે, બાંધકામ શાખા, ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે, જે જવાબો મળી ગયેલ છે. તેમજ એફએસએલ રૂબરૂ, એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ, એ એફએસએલનો પૃથ્થકરણ અહેવાલ બાકી છે, જેના હાલ પેન્ડિંગ છે. એફએસએલના રિપોર્ટ આવે પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જ જશે. એના ઉપરથી એફએસએલના અહેવાલ ઉપર જ બાકી. આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ, એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી. જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહીશો છે એમને સોંપણી કરી દીધેલ, ડીડ કરી દીધેલ, કમ્પ્લીટ કરેલ. પછી હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે, એ ઉંમરલાયક છે, ટેમ્પરરી હોદ્દેદારો છે. એમને રહીશોએ કહ્યું કે ભાઈ તમે સંચાલન કરો. એની કોઈ લેખિતમાં એવું કમિટી મળી કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી. સર, જવાબદારી બિલ્ડરની ફિક્સ થશે ને? તો એસોસિએશન તો છે નહીં, આપણા હોદ્દેદારો છે નહીં, જે છે એ મૂળ લેખિતમાં કંઈ નથી, તો મૂળ જવાબદારી તો બિલ્ડરની ફિક્સ થશે ને? બિલ્ડરની ના થાય. બિલ્ડરે ડીડ કરીને એમને કમ્પ્લીટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે. અને પછી એમને અંદરો અંદર રહીશો વારા પરથી કે ટૂંકમાં જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે. એમાં કોઈ કમિટી નહીં, એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનચી બંને છે. દરેક બહારના છે. જે ફાયરના સાધનો એ ટોટલી એ ફાયરના ઇન્સ્ટિટ્યુશનને બધા રિન્યુ, એટલે ટૂંકમાં એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા. જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા, પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી, એનઓસી રિન્યુ નહોતી કરાયેલી. સર, મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓ મહાનગરપાલિકાના એમ કહે છે કે અમારી પાસે ઓન રેકોર્ડ છે, આ અધિકારી દ્વારા એમ કહેવામાં આવ્યું ફાયરના સાધનો ત્યાં ચાલતા નહોતા, ને આપ એમ કહો છો કે ફાયરના સાધનો ત્યાં ઓકે હતા, એટલે મહાનગરપાલિકા ખોટી કે શું? એમ ના, ફાયરની જે વસ્તુ ઇક્વિપમેન્ટ ખરીદેલા એ દર વર્ષે એમને ચેક કરી જતા ને એ લોકોનું સર્ટિફિકેટ છે. ના ના, એવો આક્ષેપ નહીં. આમાં ટૂંકમાં એ જ છે કે એફએસએલનો જે રિપોર્ટ છે, એફએસએલમાં જે મુદ્દામાલ પૃથ્થકરણ એટલે મોકલી આપેલ છે, એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય, એનો અહેવાલ ત્યારબાદ જે